ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 5. પ્રકરણ 10 બીજગણિતીય પદાવલી. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. નીચેનામાંથી કયો ચલ નથી? ABCDના કોઈ પણ અક્ષર હોય તે ચલ હોય. ચલ કયો ન હોય? અંકમાં જે જવાબ હોય એ ચલ ન કહેવાય, જેનું માપ ફિક્સ હોય. તો વિકલ્પ આવશે સી 5. -4x વર્ગ y વર્ગ ઝેડનો સંખ્યાત્મક સહગુણક કયો છે? સંખ્યાત્મક સહગુણક -4 મળશે. સંખ્યાવાળો જે સહગુણક છે તેને સંખ્યાત્મક સહગુણક કહેવાય. તેથી વિકલ્પ આવશે એ. 2x3 ના અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય. ભૂલ છે. 2x3 ને અવયવના ગુણાકાર સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય? 2 ગુણ્યા ઘન છે તેથી 3 વખત x. તેથી વિકલ્પ આવશે એ. સજાતીય પદો ક્યાં છે? xy છે, x વર્ગ અને x છે, x વર્ગ y x3, x વર્ગ y xy વર્ગ. એક પણ સજાતીય પદ નથી. કઈ પદાવલી દ્વિપદી છે? 2 પદ હોય તે 8x + 3. એટલે વિકલ્પ આવશે બી. 4x3 + 2x + 3 પદાવલીમાં કેટલા પદ છે? 1, 2 ને 3. તેથી વિકલ્પ આવશે એ. જો x બરાબર 1 હોય તો x3 + x + 3ની કિંમત શું થાય? x3 એટલે 1 1 થાય. xની જગ્યાએ 1 મૂકીએ. 3 તો છે જ. 3 + 1 + 1 5 થાય. તો 5 એટલે વિકલ્પ સી. પદાવલીની રચના માટે પદોનો ખાલી જગ્યા કરવામાં આવે છે. સરવાળો કરવો પડે. તેથી વિકલ્પ આવશે એ. 4x2 + 3x + 1માં x વાળા પદના સહગુણક કયો છે? આ x વાળું પદ કયું છે? 3x વાળું. xનો સહગુણક કયો છે? 3. તેથી વિકલ્પ આવશે એ. નીચેનામાંથી કયું વિજાતીય પદ છે? x3 y x3 સજાતીય છે. x વર્ગ y વાળા પદ સજાતીય છે. xy વર્ગવાળા પદ પણ સજાતીય છે. mનો ઘન n, mnનો ઘન આ બંને અલગ અલગ છે. તેથી વિકલ્પ સી છે એ વિજાતીય પદ છે. નીચેનામાંથી કઈ પદાવલી દ્વિપદી છે? આ છે 1 અને 2. આ દ્વિપદી છે. તેથી વિકલ્પ આવશે એ. m બરાબર 0 હોય તો 3m + 5ની કિંમત શું થાય? mની જગ્યાએ 0 મૂકીએ તો 3 × 0 0 થાય. 0 + 5 કેટલા થશે? 5. તેથી વિકલ્પ આવશે બી. 4x2 - 3xy ના પદ કયા કયા છે? 4x2 અને નિશાની સહિત આપણે લખવું પડે -3xy. તેથી વિકલ્પ આવશે એ. 3x ગુણ્યા 3 - 2y અને 2 × xy + x2. આમાં સજાતીય પદો ક્યાં છે? સૌથી પહેલાં આપણે કૌંસ છોડવો પડે. 3x × 3 3 તેરી 9x ઓછા 6xy 3 દુ 6 અને xy 2xy + 2x2. હવે જોઈએ આમાં સજાતીય પદો ક્યાં છે. આ બાજુ x છે, xy. તો આ પદ અને આ પદ સજાતીય છે પણ નિશાની સહિત લેવાનું. તો -6xy અને 2xy આ બંને સજાતીય પદ છે. તેથી વિકલ્પ આવશે બી. -xyના વર્ગના અવયવ લખવાના છે. માઇનસ હોય એટલે -1 લખવું પડે. 1 વખત x 2 વખત y. અહીંયા સી છાપેલું હતું, મેં ડી કરી નાખ્યું છે. તેથી વિકલ્પ આવશે ડી. -5x2 y વર્ગ ઝેડના અવયવ કેટલા? અહીંયા -5 ન હોય, -1 × 5 કરવું પડે, પણ કાંઈ વાંધો નહીં.
એક્સ છે એ 2 વખત, વાય છે એ 2 વખત, ઝેડ છે એ 1 વખત, તેથી વિકલ્પ આવશે સી. જો એક્સ બરાબર 1 હોય તો 3x² ઓછા 5x વત્તા 3ની કિંમત શું મળે? એક્સની જગ્યાએ આપણે 1 મૂકવાનો છે. 1નો વર્ગ 1 જ થવાનો, 5 ગુણ્યા 1 5 જ થવાના, પણ નિશાની લખવી પડે. 3 ઓછા 5 વત્તા 3, 3 ને 3 6, 6માંથી 5 જાય તો 1, વિકલ્પ એ આવશે. -128 એક્સનો વર્ગ વાયનું સજાતીય પદ કયું છે? એક્સના વર્ગ વાયવાળી જે કિંમત હોય તે. આમાં પણ સી છપાયો તો મેં ડી કરી નાખ્યો છે, વિકલ્પ આવશે ડી. વાય મીટર કાપડમાંથી અડધા મીટરની લંબાઈ ધરાવતા કેટલા સ્કાર્ફ બને? 2 વાય જેટલા, તેથી વિકલ્પ આવશે એ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાને ચોક્કસ કિંમત હોય છે, અચલને. એક પદીમાં કુલ પદની સંખ્યા કેટલી હોય? 1. 3 ગુણ્યા x ગુણ્યા y એ ખાલી જગ્યા પદના અવયવ છે. 3x yનો વર્ગ -5x3 y વર્ગ અને 2x3 y વર્ગ એ કેવા પદ છે? x3 y વર્ગ બંનેમાં આવે છે, તેથી તે સજાતીય પદ છે. 5x વત્તા 4 બહુપદીમાં પદોની સંખ્યા કેટલી છે? 1 અને 2, તેથી ખાલી જગ્યામાં લખીએ 2. જો x બરાબર 0 હોય તો x3 વત્તા 1ની કિંમત કેટલી થાય? xની જગ્યાએ 0 મૂકીએ, 0નો ઘન 0 થવાનો, 0 વત્તા 1 કેટલા થશે? 1. xનો ઘન mના અવયવ કેટલા થાય તે કહેવાનું છે, તો 3 વખત x અને 1 વખત m, તો x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા m. ઝેડનો ઘન n અને -5n ઝેડનો ઘન એ કેવા પદ છે? બંને અલગ અલગ છે, એટલે વિજાતીય પદ છે. -8mn વત્તા 6 એ કેવી પદાવલી છે? 1 અને 2 પદ છે, તેથી આપણે લખીએ દ્વિપદી. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી કાર y કલાકના અંતે ખાલી જગ્યા અંતર કાપે. 2નો ગુણાકાર કરવો પડે, 55 ગુણ્યા y એટલે 55y જેટલું અંતર કાપશે. x વત્તા y વત્તા z. પદાવલી એ એકપદી કે ખાલી જગ્યા પણ નથી. કેટલા પદ છે? 1, 2 ને 3. તો કયા પદ નથી? એકપદી નથી અને દ્વિપદી પણ નથી. એકપદી આપણને આપી દીધેલું છે, તો ખાલી જગ્યામાં આવશે દ્વિપદી. -a -b -c. -a તો આપણને આપેલું છે, પણ આ જે ભાગ છે એમાંથી માઇનસને કોમન કાઢી નાખે. આ માઇનસ બહાર નીકળી જાય તો અંદરની નિશાની બદલાઈ જાય, માઇનસનું પ્લસ થઈ જાય, તેથી બી વત્તા સી. પ્રશ્ન 3, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. ચલ જુદી જુદી કિંમતો ધારણ કરે છે. સાચું. પદાવલીની રચના માટે પદોનો સરવાળો કરવામાં આવે છે, એ પણ સાચું. 2xનો વર્ગ yના અવયવ x ગુણ્યા y ગુણ્યા y છે, ખોટી વાત છે. 2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y આવે. -8xનો ઘન yમાં y એ -8xનો ઘન yનો બીજગણિતીય અવયવ છે. -8 આવી ગયા, -xનો ઘન આવી ગયો અને y આવી ગયો છે. એમાં y છે ને આમાં ગુણાયેલો જ છે, તેથી આવશે સાચું. -5xનો ઘન એ એકપદી પદાવલી છે, એ તો સાચું જ છે. જો x બરાબર -2 હોય તો xનો વર્ગ વત્તા 3 એની કિંમત 1 થાય. xની કિંમત -2, -2નો વર્ગ કેટલો થઈ જાય? 4, તો 4 વત્તા 3 કેટલા થાય? 7, પણ અહીંયા કેટલા આપ્યા છે? 1, તેથી ખોટું. પ્રશ્ન 4, સૂચના મુજબ કરો. નીચેની પદાવલીઓ અચળ સિવાયના પદો દર્શાવો અને તેમના સંખ્યાત્મક સહગુણકો લખો. અચળ પદ સિવાયના એટલે 6, 9, 6, 6, આ 6 એ બધા અચળ પદ કહેવાય. એની સિવાયના પદ લખવાના. ટૂંકમાં અંક સિવાયના ABCDવાળા અક્ષરવાળા પદ આપણે લખવાના છે. તો આમાંથી 3xy આવશે, 15xનો વર્ગ આવશે,
-3z નો ઘન આવશે, 8y5 આવશે અને -9ab આવશે. અને પછી શું કરવાનું છે, આ પદ લખી નાખ્યા આપણે. હવે એના સંખ્યાત્મક સહગુણક લેવાના છે. સંખ્યાત્મક એટલે માત્ર સંખ્યા અને સહગુણક એટલે સાથે ગુણાયેલી. તો સાથે ગુણાયેલી સંખ્યા કઈ છે? 3. અહીંયા 15, અહીંયા -3, અહીંયા 8, અહીંયા -9. નીચેની પદાવલીમાંથી એક્સવાળા પદો શોધી અને એક્સના સહગુણકો લખો. એક્સવાળા પદ તો આપણે શોધી નાખીએ, પણ સાથે સાથે એક્સ વર્ગ, એક્સ ઘનવાળા પદો પણ આપેલા છે. મારી વિચારસરણી પ્રમાણે માત્ર એક્સવાળા પદ આપણે લખવાના હોય, પરંતુ આને પણ એક્સવાળા પદ કહી શકાય. એટલે રકમમાં થોડો ગોટાળો કરેલો છે. મેં બે રીતે જવાબ આપેલા છે. સૌથી પહેલાં આપણે એક્સવાળા પદ લઈએ તો આમાંથી 6x આવે છે, આમાંથી 8x આવે છે, આમાંથી 3xy આવે છે અને આમાંથી 0.3x આવે છે, જે ગ્રીન પેનથી મેં લખેલું છે. હવે એના સહગુણક લઈએ તો 6, 8, 3 અને 0.3. મારો જવાબ અહીંયા પૂરો થઈ જાય તમારી દ્રષ્ટિએ. પરંતુ જો આગળ વિચારીએ તો આ પણ એક્સવાળું પદ છે, તેથી મેં એ પણ લખેલું છે. -4x² z, અહીંયા 5x ઘન, અહીંયા પાછો 6x² y, અહીંયા 0.9x ઘન y² લખ્યું છે. અને હવે એના સહગુણકોની વાત કરીએ ને તો x² છે, એમાંથી એક x લઈએ તો એની સિવાયના બધા એના સહગુણકો થઈ જાય. એટલે હું કહું છું કે આ લખાય નહીં, પણ આ પ્રશ્ન એવો છે એટલે મારે જવાબ લખવો પડ્યો છે. -4xz, આમાંથી એક x આવી ગયો તો 5x², આમાંથી એક x આવી ગયો તો 6xy ઘન, આમાંથી એક x આવી ગયો તો 0.9x² y². હું એવું વિચારું છું ગ્રીન પેનવાળો જવાબ જ સાચો છે તમારી દ્રષ્ટિએ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહેવાનું છે. અલગ અલગ છે, વિજાતીય, સરખું છે, સજાતીય, આ પણ સરખું છે, સજાતીય, આ પણ સરખું છે, સજાતીય, આ બંને અલગ અલગ છે, તેથી વિજાતીય. નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવોને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. સૌથી પહેલાં આપણે પદ લખીએ, પહેલું, બીજું અને ત્રીજું પદ, અને પછી તેના અવયવો તમે જોઈ શકો છો. એવી જ રીતે 3 પદ અને આ તેના અવયવો. 5મો પ્રશ્ન, નીચે આપેલા આ ટ્રી ચાર્ટમાંથી આપણે પદાવલી બનાવવાની છે. 7x² ઓછા 5xy² વત્તા 3xy ઓછા 5. નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ લખો. આ પદાવલી છે એને પદ સ્વરૂપે લખેલા છે. પહેલું પદ, બીજું પદ, પહેલું પદ, બીજું પદ, અને પછી અહીં આપણને અવયવો મળી જાય છે. આ રીતે તમારે એકદમ સરળતાથી જાતે લખવાનું છે. નીચેની પદાવલીને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. એકદમ સરળ છે. આ તો તમે આસાનીથી વર્ગીકરણ કરી શકશો. એકપદી, દ્વિપદી એટલે 2 પદ અને ત્રિપદી એટલે 3 પદ. જો m બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. m² વત્તા 3m વત્તા 1. એમની જગ્યાએ આપણે -2 મૂકવાના. -2 નો વર્ગ 4 થાય, 3 દુ 6 થાય, પણ -2 હોવાથી માઇનસની નિશાની કરવી પડે. વત્તા 1, 4 ઓછા 6 વત્તા 1, 4 ને 1 5, 5માંથી આપણે 6 બાદ કરીએ તો -1 મળે. વત્તે ઓછે ઓછા, 6માંથી 5 જાય તો 1, મોટી સંખ્યાની નિશાની, તેથી -1. mનો ઘન એટલે -2 નો ઘન. -2 ગુણ્યા -2 ગુણ્યા -2 એટલે કેટલા મળશે?
2 દુ 4 દુ 8 અને એકી સંખ્યા છે એટલે માઇનસની નિશાની. આગળ જોઈએ. એમનો વર્ગ વત્તા 4, એમની જગ્યાએ -2 લખીએ તો -2નો વર્ગ વત્તા 4, -2નો વર્ગ 4 મળે. 4 વત્તા 4 કેટલા થશે? 8. એમનો ઘન ઓછા 2m વત્તા 6, એમની જગ્યાએ -2 લખીએ, -2નો ઘન ઓછા 2 ગુણ્યા ઓછા 2 વત્તા 6, -2નો ઘન હમણાં જ શોધ્યો હતો -8, ઓછે ઓછે વત્તા 2 દુ 4 વત્તા 6 તો છે જ. 6 વત્તા 4 10 થશે ને 10માંથી 8 બાદ કરીએ તો 2 મળશે. 9મો પ્રશ્ન. જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેનાની કિંમત શોધો. xનો વર્ગ વત્તા 3y વત્તા 4 છે. xની જગ્યાએ 1 મૂકવાનો છે, yની જગ્યાએ -1 મૂકવાનો છે. 1નો વર્ગ 1 વત્તે ઓછે ઓછા 3 એકા 3 વત્તા 4, 1 ઓછા 3 એટલે -2, -2 વત્તા 4, 4માંથી 2 જાય તો 2. yનો ઘન વત્તા x વત્તા 2, y એટલે -1 -1નો ઘન, xની જગ્યાએ 1 મૂકવાનું છે. -1નો ઘન -1 થાય, વત્તા 1 છે વત્તા 2 છે, -1 અને 1 ઉડી જાય, બાકી રહ્યા 2. આગળ જોઈએ. xનો વર્ગ ઓછા yનો વર્ગ, xની જગ્યાએ 1, yની જગ્યાએ -1, 1નો વર્ગ 1 ઓછા -1નો વર્ગ પણ 1 થાય. 1માંથી 1 બાદ કરીએ તો 0 મળે. x ઓછા yનો વર્ગ વત્તા 8, xની જગ્યાએ 1, yની જગ્યાએ -1નો વર્ગ 1 થાય તો 1 ઓછા 1 વત્તા 8, 1 1 ઉડી જાય, જવાબ મળે 8. જાતે કરીએ. તમારા 5 મિત્રોની ટીમ બનાવી તેમને પદાવલી લખવાનું કહેવાનું છે. તેમાંથી એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં તમારે વર્ગીકરણ કરવાનું છે અને પછી તેનો સંખ્યાત્મક સહગુણક પણ લખવાનો છે. હવે આ વર્ગીકરણ તો તમને આવડી જશે અને સંખ્યાત્મક સહગુણક પણ તમને આવડે છે. જગ્યા નથી એટલે મેં કાંઈ લખ્યું નથી. તમે રમત આવી રીતે રમી શકો. બીજો પ્રશ્ન. તમારા મિત્રોનું ગ્રુપ બનાવી સમીકરણનો ઉકેલ જણાવી તેને સમીકરણ બનાવવાનું કહો. એક ઉદાહરણ આપેલું છે. મહેશ છે એ સમીકરણનો ઉકેલ આપે છે x બરાબર -6 અને નરેશ આ જવાબ ઉપરથી સમીકરણ બનાવે છે x વત્તા 11 બરાબર 5. મેં 3 ઉદાહરણ તમને આપેલા છે. જવાબ લખ્યો છે x બરાબર 2. હવે બંને બાજુ આપણે +8 કરીએ તો x વત્તા 8 અને 2 વત્તા 8, તો 2 વત્તા 8 કેટલા થશે? 10. બીજું લખ્યું છે ઉકેલ y બરાબર 0, બંને બાજુ +5 કરીએ તો y વત્તા 5 બરાબર 0 વત્તા 5 કેટલા થાય? 5. તો સમીકરણ કયું મળે? y વત્તા 5 બરાબર 5. ત્રીજો ઉકેલ છે m બરાબર -3. બંને બાજુ +2 કરું છું તો m વત્તા 2 અને -3 વત્તા 2. -3 વત્તા 2 એટલે વત્તે ઓછે ઓછા, 3માંથી 2 જાય તો 1, નિશાની મોટી સંખ્યાની એટલે -1. m વત્તા 2 બરાબર -1. આવી રીતે તમે જવાબ ઉપરથી સમીકરણ લખી શકો.